નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે પી વિભાગના તત્વોમાં નાઇટ્રોજનના ઓક્સાઇડના બંધારણો વિશેનો અભ્યાસ કરીશું। ચલો, તો લાસ્ટ ક્લાસમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ જુદા જુદા જોયા, તેમની બનાવટ પણ જોઈ લીધી। આજે તેના બંધારણ વિશેનો અભ્યાસ કરીશું। चलो, આજનો આપણો પ્રશ્ન છે બેટા, નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે તેમના બંધારણો કેવી રીતે દોરવા, સાથે તે બંધારણોમાં જોવા મળતું સંસ્પંદન વિશેની પણ ચર્ચા કરીશું। તો આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ આપણને કયા કયા મળે છે મિત્રો? પહેલો લાસ્ટ ક્લાસમાં ભણી ગયા N2O। તો એનું બંધારણ કેવી રીતે, બરાબર ધ્યાન આપીશું। આ N છે, ડબલ બોન્ડ N, ડબલ બોન્ડ O, બરાબર ધ્યાન આપીશું। N બે છે ને એક O છે, N ડબલ બોન્ડ O। લુઈસ નો અષ્ટકનો નિયમ યાદ હોવો જોઈએ। કોઝલ લુઈસ અભિગમ પ્રમાણે લુઈસનો અષ્ટકનો નિયમ શું કહેતો હતો? તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાના। તો એક આપણે જાણીએ છીએ એક બંધ બરાબર એક પેર એટલે 2 ઇલેક્ટ્રોન બેટા। તો આની ઉપર 2 2 4 5 6 7 8 થઈ ગયા। ચલો, આ નાઇટ્રોજન ઉપર 2 2 4 2 6 2 8 પૂર્ણ, ઓક્સિજન ઉપર 2 2 4 2 6 અને 2 8। હવે તેમાં સંસ્પંદન, આપણે જાણીએ છીએ કે સંસ્પંદનને ડબલ એરો વડે દર્શાવાય આ રીતે, આ ચિહ્નથી દર્શાવાય। તો એમાં સંસ્પંદન કેવું જોવા મળે મિત્રો? તો નાઇટ્રોજન ઉપરની આ પેર અહીંયા આવશે અને આ પેર અહીંયા જશે। સંસ્પંદન વિશેનો જે મિત્રોને ખ્યાલ હશે એમના માટે બહુ ટફ નથી। તો શું થયું? N સાથે અહીંયા દ્વિબંધની જગ્યાએ ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એટલે ત્રિબંધ થઈ ગયો, અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો ડબલની જગ્યાએ, અને અહીંયા આ બે પેર તો હતી જ, એક પેર અહીંયા આવી અને અહીંયાની પેર ગઈ એટલે અહીંયા એક વન પેર વધે। ક્લિયર એકદમ? નંબર 2 બેટા, હા બીજી એક વાત, તેમનો આકાર કેવો છે એની ચર્ચા પણ આપણે જોડે જોડે કરી દઈશું। તો આપણને દેખાય છે કે એક લિનિયર છે, લિનિયર એટલે રેખીય આકાર ધરાવે છે। ચલો મિત્રો, નંબર 2 બીજો નાઇટ્રોજનનો ઓક્સાઇડ કયો જોયો હતો? NO। બહુ જ સરળ છે બેટા, N સાથે ડબલ બોન્ડ O। હવે સંયોજકતા આપણે NO માં પૂર્ણ કરવાની છે, ધ્યાન આપીશું। તો 1 2 3 4 5 6 7 8 થઈ ગઈ, પણ એક હજી પણ બાકી છે, યાદ રાખશો બરાબર। જ્યારે નાઇટ્રોજન ઉપર કેટલી આવશે? 2 પેર, એક પેર સોરી 2 2 4 2 6 અષ્ટક પૂર્ણ નથી થયું, ધ્યાન આપશો। નંબર 2 આ અહીંયા લઈએ તો N સાથે ડબલ બોન્ડ O તો M ના M, આ એક પેર અને આ એક જ। અહીંયા એકલ ઇલેક્ટ્રોન આવેલો છે, બંનેમાં ધ્યાન આપશો, પેર નથી, માટે NO છે ને એ ઇન બ્રેકેટ્સ લખી રાખજો, જ્યાં એકલ ઇલેક્ટ્રોન N એકલ છે માટે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે, બ્રેકેટ્સ લખી રાખજો બેટા। બીજી વાત,
આનો આકારની બહુ ચર્ચા હોય નહીં, કારણ કે આપણે દેખાય છે કે એક જ રેખામાં છે. નંબર 3 હવે N2O3 ડાયનાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. ટ્રાઇઓક્સાઇડ મીન્સ નાઇટ્રોજન 3 ઓક્સાઇડ. 2 N છે મિત્રો અને 3 ઓક્સિજન છે. બહુ મસ્ત વાત. N સાથે N મેં મૂકી દીધા. 2 N છે મિત્રો, બરાબર ધ્યાન આપશો. 2 N અને 3 O છે, તો એક O, બીજો O અને ત્રીજો O. 3 મૂકી દીધા. હવે ચલો N2O3 માં 3 O મૂકી દીધા કોઈ પણ 2 ડબલ બોન્ડ થી અને આ સિંગલ બોન્ડ થી. તો હવે સંયોજકતા ગણીશું. જો 2 આ નાઇટ્રોજન ની ગણીએ 2 2 4 2 6 2 8 થઈ ગઈ. આની 2 2 4 2 6 થઈ મિત્રો. તો એના ઉપર એક શું આવશે? પેર આવશે. અહીંયા 2 2 4 2 6 અને 2 8. અહીંયા બી 2 2 4 2 6 અને 2 8. અહીંયા 2 આવ્યા 4 6 અને 8. સંસ્પદન કેવું જોવા મળે મિત્રો? બહુ મહત્વનું છે. N સાથે N તો એમ જ, પરંતુ દ્વિબંધ અહીંયા આવી જાય. આ તો હતો જ, પણ હવે આ દ્વિબંધ અહીંયા આવી ગયો. આ દ્વિબંધ ધારો કે અહીંયા છે અને અહીંયા થઈ ગયો દ્વિબંધની જગ્યાએ સિંગલ બોન્ડ. મીન્સ આ બંનેનું ઇન્ટર કન્વર્ઝન થયું. ધ્યાન આપીશું. આ તો એમના એમ જ 8 થઈ ગયા. અહીંયા 2 2 4 2 6 અને 2 8. 2 2 4 2 6 અને 2 8. બીજું આપણે સામાન્ય રીતે આને જોઈએ તો આપણને દેખાય છે બેટા કે આ બે દ્વિબંધ એક જ બાજુ છે. તો આવી રચનાને કોઈ જગ્યાએ લખ્યું હોય સીસ N2O3 અને આ બે સામ સામે છે તો ટ્રાન્સ N2O3. બહુ જરૂરી નથી. આ એક પ્લેન સમતલ રચના છે માટે તેનો આકાર સમતલીય છે. સમતલીય આકાર ધરાવે છે. નંબર 4 મિત્રો NO2 વિશેની નાઇટ્રોજન ડાયોક્સાઇડ. N સાથે 2 O છે. ચલો આ એક O, આ બીજો O મૂકી દીધો. એક દ્વિબંધથી મૂકીએ 2 2 4 2 6. પરંતુ મોસ્ટ IMP બેટા અહીંયા આના ઉપર એક પાછો ફરીથી એકલ યુગ્મ આવેલો, એકલ ઇલેક્ટ્રોન આવેલો છે. ચલો આગળ જોઈએ. એ જ રચના N સાથે આ દ્વિબંધ અહીંયા આવી જાય. દ્વિબંધ સિંગલ બોન્ડ છો. આ તો એમના એમ. તો ફરીથી યાદ રાખજો, જેમ NO અનુચુંબકીય હતો તેમ NO2 પણ અનુચુંબકીય હોય છે. બરાબર. મેગ્નેટિક પ્રોપર્ટીઝ એની ધ્યાન આપશો. બીજું આકાર કેવો છે? તો આ કોણીય આકાર કહેવાય. આને કોણીય આકાર ધરાવે છે. કોણીય આકાર. ચલો નંબર 5 હવે જોઈશું N2O4. મિત્રો આપણને યાદ છે બનાવટ કે NO2 ને ઠંડો કરો ત્યારે N2O4 બનતો, કારણ કે એના ઉપર એક જ ઇલેક્ટ્રોન આવેલો હતો. તે તરત જ યુગ્મિત થવાની કોશિશ કરી અને 2 NO2 જોડાઈ N2O4 બનાવે છે. આપણને યાદ છે.
ઓકે, તો ચલો N2O4 કેવી રીતે હવે, તો આ N સાથે N, એક અહીંયા આવો, એક અહીંયા આવો, પછી એક અહીંયા આવો અને એક અહીંયા આવો. ચલો પહેલા બધા એક એક મૂકી દીધા. હવે કોઈ પણ જગ્યાએ દ્વિબંધ બે એક જ સાઈડ, ચલો આ દ્વિબંધ મૂક્યો, હા દ્વિબંધ મૂક્યો, બે ગણો, 2 2 4 2 6 2 8 થઈ ગયા, આના 8 થઈ ગયા, આના 8 થઈ ગયા, આના 2 2 4 2 સોરી અહીંયા મૂકી સાહેબ, ખાલી સોરી એટલે અહીંયા મૂકવા માટે. ચલો અહીંયા 2 2 4 2 6 2 8, 2 2 4 2 6 2 8 પૂર્ણ થયા. ચલો કોઈ પણ આ શીર્ષ રચના દેખાય, મિત્રો n સાથે n તો ખરા જ, n સાથે n તો ખરા જ. દ્વિબંધ પહેલા 4 ઓક્સિજન તો મૂકી જ દેવાના. ઓકે, બે સામ સામે, કારણ અહીંયા સામ સામે દ્વિબંધ રાખો અથવા આ બાજુ રાખો. ટ્રાન્સ રચના મારે અહીંયા રાખવી છે. ચલો અહીંયા રાખ્યા આપણે દ્વિબંધ. પૂર્ણ કરો. 2 2 4 2 6 2 8, 2 2 4 2 6 ને 2 8, 8 અને 8 કમ્પ્લીટ. આ બી આકાર છે સમતલીય આકાર. ચલો સમતલીય, પ્લેન છે એકદમ, એક જ કોરા પેજ ઉપર જેમ દોરીએ તેમ સમતલીય આકાર ધરાવે છે. જો આટલું થઈ જાય તો એક વખત લખી દેશો, પછી એક બાકી છે N2O5 જે આમાં દોરી દઈશું આપણે. ઓકે, ચલો N2O5. N2O5 દોરીએ. ચલો થોડી સ્પેસિયસ દોરીશું. જો બેટા 6 નંબર N2O5 ડાયનાઇટ્રોજન 5 ઓક્સાઇડ એટલે પેન્ટોક્સાઇડ. કેવી રીતે, તો આ N છે, 5 છે એટલે એક O ખાલી વચ્ચે મૂકી દીધો અને બાકીના બે O હતા એમના M. બરાબર, ધ્યાન આપીશું. મૂકી દીધા. પછી જે હમણાં બંધારણ દોરતા હતા એ જ રીતે બે દ્વિબંધ ધારો કે મારે અહીંયા મૂકવા છે. એક આ દ્વિબંધ, આ દ્વિબંધ, તો 2 2 4 2 4 2 6 અને 2 8 બંનેમાં થઈ ગયા. અહીંયા 2 2 4 2 6 અને 2 8 n ના કમ્પ્લીટ છે, ગણી શકો છો. O ના આ રીતે 8 મૂકી દેવા. ક્લિયર? નંબર 2. હવે ધારો કે હમણાં જે રચના જે સીસ અને ટ્રાન્સ જેવી આ દ્વિબંધ અહીંયા લઈ જાઓ અથવા આ દ્વિબંધ અહીંયા લઈ જાઓ, તો આપણી બીજી રચના બને સંસ્પદન બંધારણ n સાથે O સાથે n. ચલો હું અહીંયા દ્વિબંધ કરી દઉં છું. આ વખતે અહીંયા એક દ્વિબંધ કર્યો તો અહીંયા આવશે સિંગલ. તો પછી આને ત્યાંના ત્યાં જ રાખવાનો દ્વિબંધ અને અહીંયા છે સિંગલ બોન્ડ. 8 થઈ ગયા. 8 2 2 4 2 6 2 8. ચલો સંસ્પદન બંધારણ પૂરા થયા. હવે આવી સમતલીય આકાર ધરાવે છે. સમતલીય આકાર. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડના બંધારણો, તેમના સંસ્પદન તેમજ તેમનો આકાર
કેવો હોય છે તેની ચર્ચા કરી. સુધી આપણી સને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.